સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. ચોક બજાર પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા આરોપીને પકડવાનો રાંદેર પોલીસનો સફળ પ્રયાસ. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર કે.એન. ડામોર અને નાયબ પોલીસ કમિશનર આર.પી. બારોટના માર્ગદર્શન હેઠળ રાંદેર પોલીસની ટીમે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે મોટું પગલું ઉઠાવ્યું, જેમાં સફળતા મળી. આર.જે. ચૌધરી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને એમ.કે. ગોસ્વામી સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક વિશ્વસનીય બાતમી પ્રાપ્ત કરી. બાતમી મુજબ આરોપી અહેમદ રઝા યકીન તેરી, જે વ્હાઇટ શર્ટ અને બ્લુ જીન્સમાં હતો, રાંદેર ઝઘડિયા ચોકડી પાસે જોવા મળ્યો હતો. બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને આરોપીને બુધવારે પકડવામાં આવ્યો અને વધુ તપાસ માટે ચોક બજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ઘટનાએ પોલીસની કાર્યક્ષમતા અને સમાજમાં સલામતી કેળવવામાં તેમના મહત્વપૂર્ણ રોલને ફરીથી પુરાવો પૂરો પાડ્યો છે. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.